ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. અત્યારે આપણે હાલની અંદર ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર જે 10મું ચેપ્ટર જે લઈ રહ્યા છે એનું આ બીજું લેક્ચર તમારી સામે. આજે આપણે મિત્રો કંઈક નવા નામકરણ શીખીશું અને આજે નામકરણ અત્યારે હાલમાં તમને જે સમજાઈ રહ્યો છું એ માત્ર સામાન્ય નામકરણ છે, કોમન નેમ છે અને આયુપીએસસી સાથે કોઈ લેવા દેવા નથી. મિત્રો આજે પાંચે જે નામકરણ જે છે એને આપણે આપણા જેડબલઈ ની અંદર, નીટ ની અંદર અથવા તો ગુજકેટ જેવી એક્ઝામ ની અંદર મિત્રો એ સીધું પૂછતા હોય છે. કેટલીક વખત મિત્રો વહેવાની અંદર પણ મિત્રો આ વસ્તુ આપણને પૂછતા હોય છે, તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. બહુ સિમ્પલ અને બહુ જ સહેલી વસ્તુ છે, જોઈ લઈએ કેવી રીતે. મિત્રો જ્યારે કોઈ પણ કાર્બનિક સંયોજનની અંદર બે કે તેથી વધારે હેલોજન હોય તો તેના માટે કેટલાક સામાન્ય નામ આપણે અત્યારે હાલમાં શીખી રહ્યા છીએ. મેં કહ્યું એવી રીતના બે કે તેથી વધુ હેલોજન, સો બે કે તેથી વધુ હેલોજન હોય તો તેના નામકરણ માટે મિત્રો આપણે આ કેટલાક નવા નામ શીખી રહ્યા છીએ કે લાઈક ધીસ. સૌથી પહેલું નામકરણ આપણી પાસે જે 11 સાયન્સ ની અંદર મેં તમને વ્યવસ્થિત શીખવાડ્યું હતું, વિસિનલ ડાયહેલાઇડ. ખ્યાલ છે? એકદમ ઝડપાઈ ગયો છે. હા, આવડે છે મિત્રો. એ જ રીતના બીજું છે આપણી પાસે જેમિનલ ડાયહેલાઇડ. આ પણ મેં તમને એ જ વખતે શીખવાડ્યું હતું મિત્રો. ત્રીજું છે તમારી પાસે પોલી મિથાઇલ ડાયહેલાઇડ. મિત્રો ચોથું છે તમારી પાસે પર હેલો હાઇડ્રોકાર્બન. પર હેલો હાઇડ્રોકાર્બન લખતો પણ રહું છું, બોલતો પણ રહું છું. કદાચ નામ ઉચ્ચારવું હોય એવું તો જનરલી બને ઉચ્ચારવું જ હોય. અને સૌથી છેલ્લું મિત્રો આપણી પાસે આપણા ચેપ્ટરની અંદર સૌથી છેલ્લા સંયોજનો શીખવાના છે, જેનો અત્યારે લઈ લઉં છું, જેને આપણે કહીએ છીએ પોલીહેલોજન સંયોજન. મિત્રો વન્સ મોર ફરીથી, બે કે તેથી વધુ હેલોજન ગોઠવાયેલા હોય તો તેના માટે આપણે લોકો સામાન્ય નામકરણમાં વિસિનલ ડાયહેલાઇડ, જેમિનલ ડાયહેલાઇડ, પોલીમિથાઇલ ડાયહેલાઇડ અને મિત્રો એ જ રીતના પર હેલો હાઇડ્રોકાર્બન. બહુ સરસ ની અંદર જોવા છે, જેની અંદર આ ખાસ કરીને પૂછાયું છે. અને બીજું છે આપણી પાસે પોલીહેલોજન સંયોજનો. ઓકે મિત્રો, વિસિનલ ડાયહેલાઇડ જે છે એનું બીજું નામકરણ આપણે આપવું હોય તો એનું નામ છે આપણી પાસે આલ્કિલિન ડાયહેલાઇડ. કેટલી વખત ડાય લખતા નથી, ક્લિયર? કેમ કે સીધી વસ્તુ છે કે આલ્કિલિન હેલાઇડ લખું એટલે કે એની અંદર બે હેલોજન હોય છે. મિત્રો એ જ રીતના જેમિનલ ડાયહેલાઇડ, જેમિનલ ડાયહેલાઇડ નું બીજું નામ છે આલ્કિલિડિન ડાયહેલાઇડ. આલ્કિલિડિન ડાયહેલાઇડ. બંનેના ઉદાહરણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલાની ડેફિનેશન હું તમને આપી દઉં, પછી આપણે એના ઉદાહરણોને ધ્યાનમાં લઈએ એટલે આપણને બંને વસ્તુ આવડી જાય. મિત્રો વિસિનલ ડાયહેલાઇડ એટલે કે એવા કાર્બનિક સંયોજનો કે જેની અંદર એક જ પ્રકારના હેલોજન બે પાસપાસેના કાર્બન ઉપર ગોઠવાયેલા હોય. જો કાર્બનિક સંયોજનોના નિર્માણમાં એક જ પ્રકારના હેલોજન બે પાસપાસેના કાર્બન ઉપર ગોઠવાયેલા હોય તો મિત્રો એને કહેવામાં આવે છે વિસિનલ ડાયહેલાઇડ. પણ મિત્રો એક જ પ્રકારના હેલોજન જો કાર્બનિક સંયોજનોની અંદર એક જ કાર્બન ઉપર ગોઠવાયેલા હોય, કોઈ પણ એક જ કાર્બન ઉપર, તો એને આપણે કહીએ છીએ જેમિનલ ડાયહેલાઇડ. વન્સ મોર ફરીથી, એક જ પ્રકારના હેલોજન બે પાસપાસેના કાર્બન ઉપર હોય અને એક જ પ્રકારના હેલોજન એક જ પ્રકારના કાર્બન ઉપર હોય તો તેને અનુક્રમે વિસિનલ ડાયહેલાઇડ અને જેમિનલ ડાયહેલાઇડના નામે ઓળખવામાં આવે છે. લાઈક ધીસ ઉદાહરણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. મારી પાસે અત્યારે હાલની અંદર મેં નોર્મલ બ્યુટેન ધ્યાનમાં લીધેલો છે. નોર્મલ બ્યુટેન મિત્રો અહીંયા હું અત્યારે હાલની અંદર આ બીજા નંબરનો જે કાર્બન છે એના ઉપરથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરું છું, ત્યાં હું જોડું છું બોન્ડ Cl
મિત્રો આ જે ત્રીજા નંબરનો જે કાર્બન છે ત્યાંથી પણ હું અત્યારે હાલની અંદર હેલોજન જોડવા માટે હાઇડ્રોજનનું વિસ્થાપન કરું છું, જોડું છું Cl, એક જ પ્રકારના હેલોજન જોઈ શકાય છે. મિત્રો અહીંયા બીજા નંબરનો જે કાર્બન છે એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરું છું બોન્ડ Cl ની મદદથી. બીજો જે હાઇડ્રોજન છે એનું પણ હું વિસ્થાપન કરું છું બોન્ડ Cl ની મદદથી. તો તમે લોકો જોઈ શકો છો એક જ પ્રકારના હેલોજન બે પાસેના કાર્બન ઉપર છે. મિત્રો એક જ પ્રકારના હેલોજન એક જ કાર્બન પર છે, જેથી મિત્રો આનું નામકરણ તમારી સામે છે વિસિનલ ડાયહેલાઇડ અને જેમિનલ ડાયહેલાઇડ. મિત્રો ધ્યાનથી સાંભળજો, કાર્બનની સંખ્યા 4 છે એટલે આલ્કિલિન પ્રમાણે જો તમારે નામકરણ કરવું છે તો બ્યુટિલિન ડાયહેલાઇડ લખી શકાય, બ્યુટિલિન ડાયક્લોરાઇડ લખી શકાય. અને એ જ રીતના આલ્કિલિડિન નામ પરથી તમારે કરવું છે તો આલ્કિલિડિનના નામકરણ પરથી બ્યુટિલિડિન ડાયક્લોરાઇડ અથવા બ્યુટિલિડિન ડાયહેલાઇડ પણ લખી શકાય. વન્સ મોર ફરીથી વિસિનલ ડાયક્લોરાઇડ અથવા તો બ્યુટિલિન ડાયક્લોરાઇડ, જેમિનલ ડાયક્લોરાઇડ અથવા તો બ્યુટિલિડિન ડાયક્લોરાઇડ. બાકી આનું આયુપીએસી નામ આપણને ખબર છે, ક્લિયર? પણ જ્યારે હું આયુપીએસી નામકરણ કરું ત્યારે આપણે વ્યવસ્થિત સમજીશું. મિત્રો પોલીમિથાઇલિન ડાયહેલાઇડ એટલે શું? તો પોલીમિથાઇલિન ડાયહેલાઇડ એટલે ધ્યાનથી સાંભળજો, જો કાર્બનિક સંયોજનોમાં ધ્યાનથી સાંભળજો ટર્મિનલ હાઇડ્રોજનનું વિસ્થાપન એક જ પ્રકારના હેલોજનની મદદથી થયેલું હોય, કોઈ પણ બે હેલોજનની મદદથી થયેલું હોય એક જ પ્રકારના, તો તેવા તમામ કાર્બનિક સંયોજનોને મિત્રો આપણે પોલીમિથાઇલિન ડાયહેલાઇડ નામે ઓળખીએ છીએ. વન્સ મોર ફરીથી, જો કાર્બનિક સંયોજનોમાં કોઈ પણ બે ટર્મિનલ હાઇડ્રોજનનું વિસ્થાપન એક જ પ્રકારના હેલોજનની મદદથી થયેલું હોય તો તે તમામ કાર્બનિક સંયોજનોને મિત્રો પોલીમિથાઇલિન ડાયહેલાઇડ નામે ઓળખીએ છીએ. પણ મિત્રો એક વસ્તુ ખાસ કાળજી રાખજો, આ પ્રકારના સંયોજનોમાં તમે જે બે હેલોજન જોડો છો એ બે પાસેના કાર્બન ઉપર કે એક જ પ્રકારના કાર્બન ઉપર હોવા જોઈએ નહીં. ધેટ મીન્સ એનો અર્થ એ થયો કે ઉદાહરણ તરીકે આપણે સમજીએ એટલે તમને ખ્યાલ આવે કે મારી પાસે પ્રોપેન છે, જોઈ શકાય છે, મારી પાસે બ્યુટેન છે, જોઈ શકાય છે, નોર્મલ બ્યુટેન છે. ટર્મિનલ હાઇડ્રોજન એટલે શું મિત્રો? તો ટર્મિનલ હાઇડ્રોજન એટલે કે જે બાઉન્ડરી ઉપર જે ગોઠવાયેલા કાર્બન છે એના સંપર્કની અંદર જે રહેલા હાઇડ્રોજન છે તેને ટર્મિનલ હાઇડ્રોજન કહેવામાં આવે. મિત્રો અત્યારે હાલની અંદર આ હાઇડ્રોજનનું વિસ્થાપન મેં કરેલું છે લાઈક ધીસ બોન્ડ Cl ની મદદથી, એટલે કે ક્લોરીનની મદદથી. અહીંયાથી પણ મેં હાઇડ્રોજનનું વિસ્થાપન કરેલું છે મિત્રો ક્લોરીનની મદદથી. તો તમે લોકો જોઈ શકો છો એક જ પ્રકારના હેલોજન, એક જ પ્રકારના હેલોજન છેડા ઉપર રહેલા કાર્બન ઉપર છે, પાસે નથી મિત્રો, તમે જોઈ શકો છો હે ને, વચ્ચે અહીંયા નથી આપણી પાસે. એટલે કે ઉદાહરણ તરીકે તમે આને ન કહી શકો લાઈક ધીસ CH2 બોન્ડ CH2 બોન્ડ Cl એન્ડ નાઉ બોન્ડ Cl. આ શું છે? વિસિનલ ડાયહેલાઇડ છે. એક જ પ્રકારના હેલોજન બે પાસેના કાર્બન ઉપર, એક જ પ્રકારના હેલોજન તે પાસેના કાર્બન ઉપર ન હોવા જોઈએ અને વત્તા ટર્મિનલ હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને ગોઠવાયેલા હોવા જોઈએ, તો તેને પોલીમિથાઇલિન ડાયહેલાઇડ કહી શકાય. એ જ રીતના મિત્રો અહીંયા પણ હું હાઇડ્રોજનનું વિસ્થાપન કરું છું, ટર્મિનલ હાઇડ્રોજનનું, અને મેં ત્યાં ગોઠવેલો છે બ્રોમિનનો પરમાણુ, જોઈ શકાય છે. તો બંને જે ઉદાહરણ છે પોલીમિથાઇલિન ડાયહેલાઇડ છે. મિત્રોનું નામકરણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ જ મજાનું છે, સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. અહીંયા આપણી પાસે જે હાઇડ્રોકાર્બન છે એમાં 3 કાર્બન છે, માટે મિત્રો આ નામકરણમાં આપણે લોકો લખીશું ટ્રાય. કેમ ટ્રાય લખેલું છે? 3 કાર્બન છે એટલા માટે. મિત્રો અહીંયા તમે લોકો જોઈ શકો છો ક્લોરીન કેટલી વખત છે? 2 વખત છે, માટે નામકરણ લખવું છે તો ટ્રાય મિથાઇલિન શું લાગશે? ડાયક્લોરાઇડ. એ જ પ્રમાણે એનું નામકરણ લખવું છે તો 1 2 3 4 ટ્રાયમિથાઇલિન ડાયબ્રોમાઇડ. ઓકે, ક્લિયર? ઓકે મિત્રો અત્યારે આપણે હાલની અંદર પર હેલો હાઇડ્રોકાર્બનની વાત કરવા માટે જઈએ છીએ. મિત્રો પર હેલો હાઇડ્રોકાર્બન એટલે શું? તો પર હેલો હાઇડ્રોકાર્બન એટલે કે સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. જો તમારી પાસે કોઈ પણ કાર્બનિક સંયોજન હોય અને એની અંદર રહેલા તમામ હાઇડ્રોજનનું વિસ્થાપન એક જ પ્રકારના હેલોજનની મદદથી થયેલું હોય તો તે સંયોજનોને, તે કાર્બનિક સંયોજનોને મિત્રો પર હેલો હાઇડ્રોકાર્બન કહી શકીશું. મિત્રો ભલે અહીંયા હાઇડ્રો લખેલું છે પણ સંયોજનમાં હાઇડ્રોજન જોવાતો નથી.
અહીંયા મિત્રો હાઇડ્રોજનનું ટ્રાન્સલેશન થયેલું છે કોની મદદથી? હેલોજનની મદદથી. ક્લિયર? સમજવાનો પ્રયત્ન કરી. ઉદાહરણ આપું તમને લોકોને. લાઈક ધીસ CH3 CH2 and CH3. મિત્રો અહીંયાથી મેં હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું ફ્લોરીનની મદદથી CF3. અહીંયા પણ હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું બંને F ની મદદથી ને અહીંયા હાઇડ્રોજન ત્રણેયનું વિસ્થાપન કર્યું F ની મદદથી. તો તમે લોકો જોઈ શકો છો અત્યારે હાલની અંદર કે મારી પાસે મેં જેટલા પણ હાઇડ્રોજન હતા એનું વિસ્થાપન મેં એક જ પ્રકારના હાઇડ્રોજનની મદદથી કરેલું છે. માટે આનું નામકરણ જો તમારે કરવું છે તો પર હેલો હાઇડ્રોકાર્બન. માટેનું નામકરણ લખવું છે તો પર ફ્લોરો શું લાગશે? હાઇડ્રોકાર્બન. ઇટ્સ ઓકે. ક્લિયર? બાકી બીજું નામ તમને ખબર છે કે ફ્લોરીનની સંખ્યા 3 અને 3 6 અને 8 8 હોય તો આપણે લોકો શું લખીએ છીએ? ઓક્ટા. તો ધેટ મીન્સ આનું નામ છે ઓક્ટા ફ્લોરો 1 2 3 પ્રોપેન. આ બધા પ્રચલિત નામ છે. ઓકે, કોમન નામ છે. મિત્રો વન્સ મોર ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો બે કે તેથી વધુ હેલોજન પરમાણુ હોય તો તેના સામાન્ય નામકરણ માટે વિસિનલ ડાઇક્લોરાઇડ, જેમિનલ વિસિનલ ડાયહેલાઇડ, જેમિનલ ડાયહેલાઇડ બહુ નોર્મલ છે, સમજવાની જરૂર નથી, વારંવાર આવડે છે. પોલી મિથાઇલિન ડાયહેલાઇડ પર હેલો હાઇડ્રોકાર્બન અને પોલી હેલોજનના નામે આપણે વર્ગીકૃત કરીએ છીએ. મિત્રો આની ડેફિનેશન આપણે આવડી ગઈ છે. આની ડેફિનેશનમાં મિત્રો તમે લોકો જોઈ શકો છો ટર્મિનલ હાઇડ્રોજનનું વિસ્થાપન કરેલું છે અને એક જ પ્રકારના હેલોજન ગોઠવેલા છે અને તમામ હાઇડ્રોજનનું વિસ્થાપન કરેલું છે અને એક જ પ્રકારના હેલોજન ગોઠવેલા છે. તો એને અનુક્રમે પોલી મિથાઇલિન ડાયહેલાઇડ પર હેલો હાઇડ્રોકાર્બનના નામે લખીએ છીએ. અને પોલી હેલોજન એટલે શું? તો પોલી હેલોજન એટલે તમને ખ્યાલ છે કે આપણે એના સીધા ઉદાહરણને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. લાઈક ધીસ મારી પાસે છે CHCl3, લાઈક ધીસ CHI3. શું નામ છે આનું? ક્લોરોફોર્મ. ખ્યાલ છે? આયુપીએસી નામ પછી એ પણ આવડે છે. અને આનું નામ છે આયનોફોર્મ. આયુપીએસી નામ પછી કોમન નામ આપણે સમજવું. ઇટ્સ ઓકે. આના વિશે મને ગઈકાલે સમજાયું, ગયા લેક્ચરમાં જ આપણે લોકો સમજાયું. તો સૌથી ઇમ્પોર્ટન્ટ પોર્શન છે મિત્રો, આને પણ તમારે લોકોને સમજવાના છે. આ તમને જેઈની અંદર અથવા તો નીટની અંદર સીધું પૂછે છે. સીધું 1 માર્ક્સનો ક્વેશ્ચન છે, તમારી પાસે 4 માર્ક્સનો વેલ્યુબલ થતો હોય છે. તો પ્લીઝ ઇટ્સ ઓકે. મિત્રો હવે આપણે આપણી પાસે જે પણ હેલોજન યુક્ત કાર્બનિક સંયોજન છે એનું આપણે નામકરણ શીખીએ છીએ. મિત્રો અહીંયા આપણે લોકો સામાન્ય નામકરણ અને એનું IUPAC નામકરણ બંને વસ્તુ આપણે અહીંયા યુઝ કરીશું. હું અહીંયા શબ્દ બોલ્યો છું IUPAC. IUPAC નું ફૂલ ફોર્મ આપણને બધાને ખ્યાલ છે. શું છે? ઇન્ટરનેશનલ યુનિયન પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. ઇન્ટરનેશનલ યુનિયન પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી આપણને ખ્યાલ છે. મિત્રો અહીંયા હું જ્યારે નામકરણ કરવા માટે જઈ રહ્યો છું તો એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે આપણને 11 સાયન્સની અંદર જેવી રીતના નામકરણ માટેના જેટલા નીતિ નિયમો આપણે શીખ્યા છે, જે રૂલ્સ શીખ્યા છે, એનો આપણે અહીંયા ભરપૂર ઉપયોગ કરીશું. કયા? તો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે કેટલાક નોર્મલી લઈ લઈએ તો સૌથી પહેલા કોઈ પણ કાર્બનિક સંયોજનનું નામકરણ કરવા માટે મિત્રો આપણે લોકો દીર્ઘમ એટલે કે લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા ધ્યાનમાં લેતા હોઈએ છીએ સૌથી પહેલા. પછી નંબર 2, આ જે લાંબામાં લાંબી કાર્બનની જે શૃંખલા છે એની સાથે જે વિસ્થાપિત સમૂહ ગોઠવાયેલો હોય છે, એ જે વિસ્થાપિત જે સમૂહ જે છે એ વિસ્થાપિત સમૂહ એના લઘુત્તમ કાર્બનના સ્થાન ઉપર ગોઠવાયેલો હોય. જે કાર્બન ઉપર તમારો વિસ્થાપિત સમૂહ ગોઠવાયેલો છે એ કાર્બન તમારે લઘુત્તમ સ્થાનમાં ધ્યાનમાં લેવાનું છે. અને ત્રીજી વસ્તુ મિત્રો કે જ્યારે લાંબામાં લાંબી શૃંખલા નક્કી કર્યા પછી તમારી પાસે 2 કે 2 થી વધારે વિસ્થાપિત સમૂહ હોય તો મિત્રો જે પણ વધારે એક્ટિવેટેડ વિસ્થાપિત સમૂહ છે, ક્રિયાશીલ સમૂહ છે, એને આપણે અગ્રિમતા આપતા હોઈએ છીએ. વન્સ મોર ફરીથી હું અહીંયા 3 નિયમનો ભરપૂર ઉપયોગ કરીશ. નંબર 1, સૌથી પહેલા આપણે લાંબી શૃંખલા કાર્બનને નક્કી કરીશું. નંબર 2, વિસ્થાપિત સમૂહ જે ગોઠવાયેલો છે જે કાર્બન ઉપર એ કાર્બનનું સ્થાન આપણે લઘુત્તમ ધ્યાનમાં લઈશું. અને નંબર 3, ત્રીજી વસ્તુ કે જો એક કરતાં વધારે વિસ્થાપિત સમૂહ હોય તો એ જે વિસ્થાપિત સમૂહ છે એટલે કે જે ક્રિયાશીલ સમૂહ જે છે એની ક્રિયાશીલતાને ધ્યાનમાં લઈશું. જેની ક્રિયાશીલતા સૌથી શ્રેષ્ઠ છે એને આપણે અગ્રિમતા આપીશું. ઇટ્સ ઓકે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે પહેલા જે હેલો જે સંયોજન છે, હેલો કમ્પાઉન્ડ જે છે
એનું આપણે નામકરણ કરવા માટે જઈએ તો તમને બધાને ખ્યાલ છે કે અહીંયા અત્યારે હાલમાં નામકરણ કરવા માટે તમારી પાસે કુલ કેટલા કાર્બન છે લાંબામાં લાંબી શૃંખલામાં, તો તમે લોકો જોઈ શકો છો 1 2 અને 3. મિત્રો એ 3 કાર્બનની લાંબી શૃંખલા છે. હવે મારી પાસે અહીંયા વિસ્થાપિત જે સમૂહ જે છે એ કયો છે અત્યારે હાલમાં બ્રોમિન છે. તો આ જે બ્રોમિન જે છે એ લઘુત્તમ કાર્બન પર લઘુત્તમ કાર્બનના સ્થાન પર ગોઠવેલો હોય એ રીતે આપણે એને નક્કી કરવાનું છે. તો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લોકો આ જે 3 કાર્બન છે એ 3 કાર્બનની ગણતરી કરીએ છીએ લેફ્ટ ટુ રાઈટ લાઈક ધીસ. આ મારી પાસે પહેલો કાર્બન, અમારી પાસે બીજો કાર્બન, અમારી પાસે ત્રીજો કાર્બન. જો હું લેફ્ટ ટુ રાઈટ કાર્બનને ક્રમિક રીતે ગોઠવું તો આ જે બ્રોમિન જે છે મારી પાસે કયા સ્થાન પર આવે છે? ત્રીજા સ્થાન પર આવે છે. પણ જ્યારે હું રાઈટ ટુ લેફ્ટ જઉં છું લાઈક ધીસ, પહેલો, બીજો અને ત્રીજો, તો તમે લોકો જોઈ શકો છો બ્રોમિન અત્યારે હાલમાં કયા કાર્બન ઉપર આવે છે? પહેલા કાર્બન ઉપર. ધેટ મીન્સ મિત્રો આ જે રજૂઆત જે છે એ આપણી પાસે નિયમ પ્રમાણે સાચી છે, જ્યારે આ જે રજૂઆત છે આપણી પાસે કેવી છે? ખોટી છે. ઓકે, વન્સ મોર ફરીથી મેં અહીંયા અત્યારે હાલમાં લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા નક્કી કરી કે જેની અંદર આપણી પાસે કુલ કેટલા કાર્બન છે? 3 કાર્બનમાં મારી પાસે આ જે બ્રોમિન જે વિસ્થાપિત જે સમૂહ છે એ લઘુત્તમ કાર્બનના સ્થાન પર ક્યાં ગોઠવાયેલો છે? તો હું લેફ્ટ ટુ રાઈટ જઈશ 1 2 3 તો ત્રીજા પર આવે છે, અને રાઈટ ટુ લેફ્ટ જઈશ તો પહેલો, બીજો, ત્રીજો પહેલા પર આવે છે. તો લઘુત્તમ સ્થાન કયું છે આપણી પાસે? પહેલું છે. માટે મિત્રો આનું IUPAC નામકરણ તમે લોકો જોઈ શકો છો બ્રોમિન પહેલા કાર્બન પર છે માટે એનું નામકરણ કરશે 1 બ્રોમો. અહીંયા જગ્યા છોડવાની જરૂર નથી. 1 2 3 આલ્કેન નું પરિપૂર્ણ નામ આપીશું પ્રોપેન. ઇટ્સ ઓકે, નામકરણ શું થશે? 1 બ્રોમો પ્રોપેન. મિત્રો તમને ખ્યાલ છે કે એનું વર્ગીકરણ જ્યારે આપણે આગલા લેક્ચરમાં શીખ્યા તો હેલોજન જે કાર્બન સાથે ગોઠવાયેલો છે એ બીજા એક જ કાર્બન સાથે ગોઠવાયેલો છે માટે આ તમારી પાસે પ્રાથમિક હેલો આલ્કેન છે એવું કહી શકાય. મિત્રો નોર્મલ નામકરણ કરવું છે તો બહુ સિમ્પલ છે. બ્રોમિન જે છે એ આ 3 કાર્બનની શૃંખલા સાથે ગોઠવાયેલો છે, તારું નામકરણ લખવું છે તો તમને બધાને ખ્યાલ છે શું લાગશે? પ્રોપાઇલ બ્રોમાઇડ. શું નામ થશે? પ્રોપાઇલ બ્રોમાઇડ. ઓકે, અથવા તો અત્યારે હાલની અંદર નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ પણ લખી શકાય. ઓકે, કેમ મેં નોર્મલ લખેલું છે? કેમ કે મારી પાસે અહીંયા કોઈ ઉપશાખા જોવા મળતી નથી, નોર્મલ ઉદાહરણ છે. ચલો આનું નામકરણ કરીએ. તો સૌથી પહેલો રૂલ્સ શું? લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા નક્કી કરવી. જોઈ શકાય છે કેટલા કાર્બન છે? 3. બીજો રૂલ્સ કે આ જે વિસ્થાપિત જે સમૂહ છે એનું આપણે લઘુત્તમ સ્થાન ધ્યાનમાં લેવું છે. તો લેફ્ટ ટુ રાઈટ 1 2 and 3 અથવા તો રાઈટ ટુ લેફ્ટ 1 2 and 3. તમે લોકો જોઈ શકો છો આમથી આમ જવું તો પણ મિત્રો મારી પાસે બીજું સ્થાન આવે છે. આમથી આમ જમણી બાજુ ડાબી બાજુ પાવું છું તો પણ મારી પાસે બીજું સ્થાન આવે છે. બટ આનું નામકરણ જો મારે કરવું છે તો IUPAC નામ કેટલું મસ્ત થશે? શું નામ થશે? 2 બ્રોમો. જગ્યા છોડવાની જરૂર નથી, પ્રોપેન. બીજાનું વર્ગીકરણ કર્યા હેલો આલ્કેનનું તો હેલોજન જે કાર્બન સાથે ગોઠવાયેલો છે બીજા કેટલા કાર્બન સાથે ગોઠવાયેલો છે? 2. અથવા તો બીજી રીતના જો એને વ્યાખ્યાયિત કરવું હોય તો હેલોજન જે કાર્બન સાથે ગોઠવાયેલો છે એ કાર્બન બીજા કેટલા આલ્કાઇલ ગ્રુપ સાથે ગોઠવાયેલો છે? તો 2 આલ્કાઇલ ગ્રુપ. આલ્કાઇલ ગ્રુપ કયા છે તે આપણી પાસે દેખાય. માટે અહીંયા તમારી પાસે આ દ્વિતીયક 2 ડિગ્રી પ્રકારનો આપણી પાસે હેલો આલ્કેન થશે. ચલો મિત્રો હવે આપણે આનું નામકરણ કરીએ. તમે લોકો જોઈ શકો છો આને હું થોડું વ્યવસ્થિત લખું એટલે તમને થોડું વધારે ખ્યાલ આવે. CH3 bond CH bond CH2 bond Br and now અહીંયા આપણી પાસે છે CH3. મિત્રો આનું નામકરણ બહુ સિમ્પલ છે, આવડે છે આપણને, પણ અત્યારે હાલમાં ઓથોરાઇઝર લેક્ચરમાં આવે છે એટલે મારે સમજાવવું પડે છે, બાકી મેં તો તમને બહુ વ્યવસ્થિત સમજાવ્યું છે. મિત્રો સૌથી પહેલા આપણે લોકો અહીંયા લાંબી શૃંખલા નક્કી કરવા માટે જઈ રહ્યા છીએ. તો તમે લોકો જોઈ શકો છો લાંબી શૃંખલા નક્કી કરવા માટે તમારી પાસે કુલ કેટલા કાર્બન છે? 1 2 અને 3. આ રીતના નથી કરવું તો આ રીતના પણ કરી શકીએ છીએ. લાંબી શૃંખલામાં આપણી પાસે કેટલા કાર્બન છે? તો તમે લોકો જોઈ શકો છો 3. આ 3 કાર્બન અથવા આ 3. બંનેની અંદરથી આપણી પાસે અત્યારે હાલમાં કઈ શૃંખલા ધ્યાનમાં લઈએ? રેડ માર્કર કે બ્લુ માર્કર? તો વેરી સિમ્પલ છે. અત્યારે આપણે હાલની અંદર વિસ્થાપિત સમૂહને ધ્યાનમાં લેવા માટે જઈએ છીએ તો તમને બધાને ખ્યાલ છે, કહેવાની કોઈ જરૂર નથી કે અત્યારે હાલમાં બ્લુ માર્કરની અંદર આ એક બ્રોમિન છે અને અહીંયા મિત્રો મારી પાસે શું છે? મિથાઇલ છે. તો હું અત્યારે હાલમાં આ બ્લુ માર્કર જ ધ્યાનમાં લઈશ. ક્લિયર? લાંબી શૃંખલામાં હું આ બ્લુ માર્કર ધ્યાનમાં લઈશ. મિત્રો હવે આપણે શું કરીએ છીએ અત્યારે હાલમાં? તો મારી પાસે 11 સાયન્સની અંદર આપણે લોકો એક્ટિવેટેડ ક્રિયાશીલ સમૂહની આખી શ્રેણી શીખી ગયા છીએ.
તો મારી પાસે અત્યારે હાલની અંદર તમે લોકો જોઈ શકો છો કે બે વિસ્થાપિત સમૂહ છે. કયા કયા બે વિસ્થાપિત સમૂહ છે? તો એક તો છે મિત્રો મારી પાસે મિથાઇલ R અને એક છે મિત્રો આ મારી પાસે બ્રોમિન. તો બંનેમાંથી વધુ એક્ટિવેટેડ કોણ છે? એટલે કે હેલોજન છે. તો હેલોજનનું આપણે લઘુત્તમ સ્થાન આપવું પડે. તો અહીંથી ગણું પહેલો બીજો ત્રીજો તો ત્રીજા પર આવે છે, અહીંથી ગણું તો પહેલો બીજો ત્રીજો તો બીજા પર આવે છે. એટલે હું લેફ્ટ ટુ રાઈટ ને હું સાચું માનીશ અને હું એનો ક્રમ આપીશ 1 2 3 લેફ્ટ ટુ રાઈટ. મિત્રોનું નામકરણ કરવા માટે તમને બધાને ખ્યાલ હોવો જોઈએ કે આપણી પાસે આલ્ફાબેટિકલ નો પણ યુઝ કરતા હોઈએ છે. ચોથો નિયમ આપણે અંદર યુઝ કરી લઈએ કે બે કે બેથી વધારે ક્રિયાશીલ સમૂહ હોય તો જે વધુ એક્ટિવેટેડ ક્રિયાશીલ જે સમૂહ છે એને ધ્યાનમાં લઈને આપણે લાંબી શૃંખલા નક્કી કરીએ છીએ. પણ નામકરણની અંદર એવું નામ પહેલા લખાશે કે જ્યાં આપણી પાસે આલ્ફાબેટિકલ ની અંદર એનો ક્રમ પહેલા હતો. તો અહીંયા મારી પાસે બ્રોમિન ફોર B અને મિથાઇલ ફોર M. તો આલ્ફાબેટિકલ માં મારી પાસે બ્રોમિન પહેલા આવે છે. માટે આપણે નામકરણની અંદર પહેલા બ્રોમિનને ધ્યાનમાં લઈશું. કયા કાર્બન પર છે? પહેલા પર છે 1 ડેશ શું લાગશે? બ્રોમો. પછી આપણે અલ્પવિરામ કરતા હોઈએ છીએ. ચલો કયો ક્રિયાશીલ સમૂહ છે? મિથાઇલ કયા પર છે? બીજા પર છે. તો ધેટ મીન્સ શું નામ થશે? 2 મિથાઇલ. અને હવે લાંબી શૃંખલામાં 3 કાર્બન છે એટલે નામ થશે પ્રોપાઇલ. પ્રોપેન. ઓકે, કયો હેલો આલ્કેન થયો? તો હેલોજન જે કાર્બન સાથે ગોઠવાય છે એ બીજા એક જ આલ્કાઇલ ક્રિયાશીલ સમૂહના સંપર્કમાં છે. અથવા હેલોજન જે કાર્બન સાથે ગોઠવાય છે બીજા એક જ કાર્બન સાથે ગોઠવાય છે. માટે આ મારી પાસે થશે પ્રાઇમરી. કયો થશે? પ્રાઇમરી. બહુ સિમ્પલ નામકરણ હતા. ક્લિયર? કઈ બધી કઈ રજૂઆત એવી નથી કે જે આપણને ના આવતી હોય. જ્યારે પણ હું કેમિકલ રિએક્શનો બધા ધ્યાનમાં લઈશ ત્યારે હું બધા નામકરણ એક સાથે આપીશ. હું પહેલાથી કહી દઉં છું કે સૌથી પહેલા મારા IUPAC નામ હશે અને પછી મિત્રો મારા પ્રચલિત નામ હશે. ઓકે, કોમન નેમ હશે. અત્યારે આપણે હાલમાં એરોમેટિક ની વાત કરીએ. એરોમેટિક આપણને ખ્યાલ છે 4n+2 નું છે. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા હોવી જોઈએ. આ બધા આપણી પાસે એલિફેટિક છે, મને ખ્યાલ છે. મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જ્યારે એરોમેટિક સંયોજન માત્ર એક જ વિસ્થાપિત હોય અને એમાં પણ હેલોજન હોય તો એનું IUPAC નામ અને પ્રચલિત નામ એક જ થાય. વન્સ મોર ફરીથી ધ્યાનથી સાંભળજો મિત્રો. જો મિત્રો મોનો વિસ્થાપિત હેલો એરિન સંયોજનો હોય, મોનો વિસ્થાપિત હેલો એરિન સંયોજનો એટલે કે હેલો એરિન એટલે કે તમને ખ્યાલ છે. ક્લિયર? એરોમેટિક સંયોજન છે તેની સાથે હેલોજન જોડાયેલું છે. મિત્રો અહીંયા મારી પાસે એરોમેટિક જે સંયોજન છે એ એક જ હેલોજન વડે વિસ્થાપિત થયેલું છે. મોનો હેલોજન એરોમેટિક સંયોજનો એક વિસ્થાપિત હોય તો એનું IUPAC નામ અને એનું પ્રચલિત નામ એક જ હોય છે. તો એનું નામકરણ આપણે લોકો આપીએ તો તમે લોકો જોઈ શકો છો. આપણે પહેલો કાર્બન ગણીએ તો આનું નામકરણ તમારી સામે 1 બ્રોમો શું લાગશે? બેન્ઝીન. અથવા તો બ્રોમો બેન્ઝીન પણ આપણે લોકો લખી શકીએ. ઓકે, ક્લિયર? મિત્રો હવે બીજું નામકરણ આપવું છે તો આનું નામ છે ફિનાઇલ બ્રોમાઇડ. ફિનાઇલ એટલા માટે C6H5Br છે અને C6H5 હોય તો આપણે એને શું કહીએ છીએ? ફિનાઇલ. ઇટ્સ ઓકે, ક્લિયર? સિમ્પલ છે. મિત્રો જ્યારે દ્વિવિસ્થાપિત હોય એટલે કે હવે બે આપણી પાસે હેલોજન જે છે એને બેન્ઝીનનું વિસ્થાપન કરેલું છે, બે વખત વિસ્થાપન કરેલું છે તો એના નામકરણની અંદર IUPAC નામ તો સિમ્પલ છે પણ પ્રચલિત નામની અંદર આપણે લોકો જનરલી તમને બધાને ખ્યાલ છે કે લાઈક ધીસ હું અત્યારે હાલની અંદર વાત કરવા માટે જોઉં તો અહીંયા મારી પાસે આ વિસ્થાપિત કાર્બન છે, હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું છે માટે આ મારી પાસે પહેલો કાર્બન. આ જે બંધ છે દ્વિબંધ એ ક્રમિક ગોઠવાય એમ 1 2 આવી રીતના 1 2 ના હોઈ શકે. આ જે શીર્ષ અને પૂંછ જે છે ક્રમિક આવે એવી રીતના આપણે ક્રમ આપતા હોઈએ છીએ. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. મિત્રો બીજા કાર્બનને આપણે લોકો કહીએ છીએ O ઓર્થો, ત્રીજાને આપણે કહીએ છીએ M મેટા અને ચોથાને આપણે કહીએ છીએ P પેરા. O મમ્મી પપ્પા, ઓર્થો મેટા પેરા, ઓર્થો મેટા એન પેરા, ઓર્થો મેટા એન પેરા. તો અહીંયા આપણે IUPAC નામકરણ કરવા માટે જઈએ તો અમારી પાસે પહેલો કાર્બન છે, અમારી પાસે બીજો કાર્બન છે. માટે તમે લોકો જોઈ શકો છો પહેલા પર અને બીજા પર શું છે? બ્રોમિન છે. બે વખત છે તો આપણે લોકો લખતા હોઈએ છીએ ડાય. 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા. ઓકે, ક્લિયર? મને અત્યારે હાલમાં આના આગલા જ પોર્શનની અંદર મેં અત્યારે હાલમાં તમને લોકોને એક સરસ મજાના નામકરણ આપ્યા હતા. એની અંદર અહીંયા મારી પાસે એક આવું કંઈક સંયોજન હતું કે જેની ઉતાવળમાં કંઈક આ રીતના લખેલું છે લાઈક ધીસ. અહીંયા મારી પાસે Br હતું, CH2 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 Br. તો આનું નામકરણ કરવા માટે જાઉં છું તો મારી પાસે અહીંયા કેટલા કાર્બન છે?
તમે જોઈ શકો છો 4 તો મેં ત્યાં ટ્રાય લખેલું છે પણ તમારે ત્યાં સમજી લેવાનું છે ટેટ્રા. શું સમજાવવાનું છે? ટેટ્રા. ટેટ્રા મિથાઇલિન બ્રોમાઇડ અથવા તો ડાઇબ્રોમાઇડ. ઉતાવળમાં હું બોલે તો છું સાચું જ પણ લખવામાં થોડી ભૂલ છે. ઓકે, તો એને સમજી લેવાનું છે. માટે નામકરણ કરવા માટે જેવું છે તો 1 2 ડાય જગ્યા છોડવાની જરૂર નથી. કોણ છે? ડાય બ્રોમો છે એટલે કે બ્રોમો. ક્લોરો, બ્રોમો, ફ્લોરો, આયોડો. તો 1 2 ડાય બ્રોમો પાછળ શું લાગશે આપણી પાસે? બેન્ઝીન. ઇટ્સ ઓકે, ક્લિયર. પણ આનું પ્રચલિત નામકરણ કરવું છે તો પહેલો બીજો એટલે આપણી પાસે ઓર્થો છે. આનું નામકરણ થશે તમારી પાસે ઓર્થો ડાયબ્રોમો બેન્ઝીન. ડાયબ્રોમો બેન્ઝીન. ઇટ્સ ઓકે, ક્લિયર. ચલો એ જ પ્રમાણે આનું નામકરણ કરવા માટે જવું છે તો પહેલો, બીજો અને ત્રીજો બહુ સિમ્પલ નામ છે 1,3 ડાયબ્રોમો શું? બેન્ઝીન. ખ્યાલ છે? ઓકે. અથવા તો મેટા પર છે તો નામ થશે આપણી પાસે મેટા. એમ પણ લખી શકાય છે મેટા ડાયબ્રોમો. મેટા ડાયબ્રોમો બેન્ઝીન. ઇટ્સ ઓકે, ક્લિયર. જો મિત્રો મોનો વિસ્થાપિત હોય તો પ્રચલિત એ જેનું આયુપીએસી નામ છે. બાકી અહીંયા તમારી પાસે છે મારે સૌથી પહેલા નામકરણ બધા આયુપીએસી હોય છે, પછીના નામ બધા મારી પાસે કેવા હોય છે? પ્રચલિત. ઓકે, જ્યારે પણ હું રિએક્શન લખું અને પછીના લેક્ચરમાં તો જનરલી હું આ રીતના યુઝ કરીશ. ઓકે, ક્લિયર. સિમ્પલ છે. 11 સાયન્સમાં આપણે બહુ શીખી ગયા છીએ. ઓકે, હજુ પણ આપણે કેટલાક નામકરણ કરતા રહીશું.